सबका सच। રાપરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી ગુંજ્યું શહેર। દેશના ગૌરવપૂર્ણ રાષ્ટ્રીય પર્વ એવા 80મા પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત રાપર વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રાનો પ્રારંભ રાપર પોલીસ સ્ટેશનથી કરવામાં આવ્યો। ત્યારબાદ યાત્રા રાપરની મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ નગાસર તળાવ પાસે પહોંચી પૂર્ણ થઈ। યાત્રામાં રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। તેમજ રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે સહિત નગરપાલિકાની સમગ્ર ટીમ પણ યાત્રામાં જોડાઈ। આ ઉપરાંત તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં નાગરિકો, ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદારો, અધિકારીઓ, કર્મચારીઓ અને કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। હાથમાં રાષ્ટ્રીય ધ્વજ તિરંગો લઈ દેશભક્તિના નારા સાથે સૌએ રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ આપ્યો। યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી સમગ્ર રાપર શહેર ગુંજી ઉઠ્યું। તિરંગા યાત્રાના કારણે શહેરમાં દેશભક્તિમય માહોલ જોવા મળ્યો। મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી આ ભવ્ય યાત્રાએ રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો। રિપોર્ટર ઠક્કર, અનિલ, રાપર, કચ્છ।